એલસીબી વડોદરા ગ્રામ્ય દ્વારા મંજુસર વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। એલસીબીનો સ્ટાફ મંજુસર પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે એક ટેન્કરમાં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને વાપી તરફથી વલસાડ, સુરત, વડોદરાથી અમદાવાદ તરફ જનાર છે। જે આધારે એલસીબી ટીમે મંજુસર પોલીસ મથકના આજોડ ગામની સીમમાં આવેલ એક્સપ્રેસ વેના ટોલનાકા ઉપર વડોદરાથી અમદાવાદ તરફ જતી ટ્રેક ઉપર ઉપરોક્ત ટેન્કરની વોચમાં હતા। તે દરમિયાન બાતમી હકીકતવાળું ટેન્કર આવતા તેને સાઈડમાં લેવડાવી તપાસ કરતા કેબિનમાં ડ્રાઈવર એકલો જ હોય તેને નીચે ઉતારી તેનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ ખિયારામ મંગારામ જાટ રાજસ્થાનનું હોવાનું જણાવેલ હતું। જેને સાથે રાખી ટેન્કરમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોવાનું જણાવ્યું હતું। ટેન્કરના પાછળના ભાગે એક ગોળ ખાનું હોય જે નટબોલ્ટથી ફિટ કરેલ, જે ખોલી ખાતરી કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। વિદેશી દારૂ, મોબાઈલ, ટેન્કર મળી કુલ 61,03,400ના મુદ્દામાલને કબજે કરાયો હતો। વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરી લાવેલ છે અને કોને કઈ જગ્યાએ આપવાનો હતો તે બાબતે પૂછપરછ કરતા તે ગાંધીધામ ખાતે ડ્રાઇવિંગ કરતો હતો ત્યારે ગણપતભાઈ નામનો ઈસમ ડ્રાઇવિંગ કરતો હોય તેની આગળ ઓળખ થઈ હતી। જેથી ગણપતભાઈ નામના ઈસમે વાપી ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ઉપરોક્ત ટેન્કર આપેલ અને જામનગર ખાતે ફોન કરવા જણાવેલ હોવાની હકીકત જણાવી હતી। વિદેશી દારૂ સાથે પકડાયેલ તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી મંજુસર પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવેલ છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।